ગુડ ઇવનિંગ બધાને. મારું નામ પંચાલ શિવકુમાર છે ને હું ગુજરાતનો છું. કચ્છ જિલ્લા, ગામ કોઠારા, તાલુકા અબડાસા. તો આજે તમને અભિનવ મોટર ડ્રાઇવિંગ સ્કૂલના બારામાં કંઈક કહું કે અહીંયા જે ટ્રેનિંગ છે એ સારી મળે છે. જે પણ માણસ છે ને કોઈની ટ્રેનિંગ કરવી હોય, જેમ કે જીએસઆરટીસી, સીએફએસ, આઈટીબીપી, અહીંયા આવી શકે છે ને પ્રોપર ટ્રેનિંગ મળે છે અહીંયા. ને કોચિંગ, ભણવાની કોચિંગ પણ મળે છે. જેમ કે સાંજે 5:30 થી 6:30 વાગ્યા સુધી કોચિંગ મળે તમને. એમાં તમને પાર્ટ્સની નોલેજ ને ક્યાં ક્યાં જે વસ્તુ લાગે છે, રેડિએટરની નોલેજ, સ્ટેરિંગની નોલેજ બધી મળે. ને અહીંયા સમજી લો તમે એસ ક્લાસ ટ્રક થઈ ગયું, આપણો ટાટા 407 થઈ ગયું, બોલેરો થઈ ગયું. ધીમે ધીમે જે વસ્તુ તમને આવે તો એક લેવલ અપ થઈ જાય. તમે જેવી રીતે સારી રીતે હલાવશો એવી રીતે તમારો લેવલ વધી જશે. જેવી કે રીતે તમે સ્ટાર્ટિંગમાં આવશો ને તમને કાંઈ આવતો નથી, સમજી લો જેવી રીતે તમને બોલેરો નથી આવતી, બોલેરો તમે ચાલવા શીખી ગયા પછી તમને મળશે ટાટા 407. એના પછી ટાટા 407ની તમને 2-3 પ્રેક્ટિસ મળશે. એમાં પણ આપણા સ્ટાફ એવા છે કે તમને ડિટેલમાં બતાવશે કે ભાઈ કેવી રીતે કરવાનું છે, કેવી રીતે વારવાનું છે ને કેવી રીતે તમને વારીને લેવાનું છે. આમાં હજી 2-3 વસ્તુ છે કે તમે સ્ટાફ જે પણ કહે એ તમે સાંભળશો, તમે વહેલા શીખશો ને તમે પોતાની રીતે કાંઈ કરશો તો તમને કાંઈ ખબર પડશે નહીં. તો જે માણસને સ્ટેરિંગ ચાલવાનું નથી આવતો એ આવી શકે ને પ્રોપરલી શીખી શકે અભિનવ ડ્રાઇવિંગ સ્કૂલ. તો હું તો પોતે અહીંયા જીએસઆરટીસીની પ્રેક્ટિસ કરવા આવેલો છું ને 2-3 માણસ હજી છે આપણા ને એ પણ શીખી શકે છે. જે માણસને કાંઈ પણ એમ લાગે કે ડાઉટ છે કે ફેક છે, આ વસ્તુ કાંઈ નથી. અહીંયા 0થી લઈને તમે 100 સુધી પોગાડી નાખશે એવા માણસ છે. 10 દિવસનો તમે કોર્સ લેશો, તમે જેન્યુઅલી બધું શીખી જશો ને બધા એમાં હેવી વ્હીકલ, વોટર વ્હીકલ પણ આવી જશે, લાઇટ મોટર વ્હીકલ પણ આવી જશે. ને બીજો કોઈ ડાઉટ હોય એવી વસ્તુ હોય, તમે ડાઉટ પણ તમારા સ્ટાફવાળા સાંભળશે ને એ પણ ક્લિયર કરશે. ને કોઈ મૂંઝવણી તમને થતી હોય એ પણ મૂંઝવણી તમારી ક્લિયર કરશે. ને તમને કોઈ ભણવાની કોઈ તકલીફ હોય, ભણવાની બુક પણ છે, આ સાહેબની બુક પણ છે ને સાહેબ, એ બુક પણ તમે ભણી શકો. જેવી રીતે આ બુક છે સીએફએસની, આ સાહેબ પોતે જ બનાવેલી છે. જો આમાં બધું A to Z, આ જે પણ સીએફએસની ટ્રેડમાં જેના સમજી લો આ લોકેશન છે ને વસ્તુને શું કહેવાય, વાહનોના જો પાર્ટ્સ પણની બધી ડિટેલમાં લખેલા છે. જો પાર્ટ્સને શું કહેવાય ને આ બધી નોલેજ આપેલી છે. એના તમે ફૂલ ટુ ડિટેલ લખેલું છે. આ બધું ફૂલ ટુ ડિટેલ તમે જોઈ શકો છો. ને બીજા છે સમજી લો તમને આવવા જવાની કોઈ તકલીફ થાય તમે ફોન કરીને પૂછી શકો સાહેબને. આજો જો પાછળથી બોલેરો પણ શકાવે તમને, આગળથી તમને આજો ટાટા 407. આ હું આજે પોતે હલાવતો હતો, મને પણ આવે પણ થોડી તકલીફ આવે પણ હું હરે શીખી જઈશ. સાહેબ એમ સપોર્ટ કરે બધાને. પાછળ હું આજો એસ ક્લાસ છે આપણો ખટારો, કચ્છીમાં ખટારો કે એ અમે પણ સારો છે, એ વસ્તુ પણ હાલે સારી. ને આગળ પાછળ તમે બસ પણ જોઈ શકો. જેવી રીતે તમે તમારો સારો પરિવર્તન રાખશો તાલીમમાં એવી રીતે તમે આગળ વધી જશો. જેવી રીતે તમે આ છેલ્લા 2-3 દિવસ રહી જશે, તમને બસ શીખાડશે. બસ પણ એવી સારી રીતે શીખાડશે કે એવી રીતે તમને આવે ને. હા, આમાં બે ટાઈપની બસ છે, નોર્મલ બસ ને એક બજી આ લક્ઝરી વાળી બસ. શું છે કે લક્ઝરી બસ ને એક ટ્રાવેલ બસ, એ બધા ટાઈપની બસ તમને શીખાડશે ને કોઈ તકલીફ લેવાની નથી. ને જે એડ્રેસ છે એ એડ્રેસ ઉપર આવવાનું. અમુક માણસ હમણાં ફસાઈ ગયા હતા, એના પૈસા પણ લાગે લગભગ. કોઈ કહે છે કે વધારે લઈ દા પછી ગાડી આપી નહીં એને. તો તમે કાંઈ પણ વસ્તુ હોય કન્ફર્મેશન કરીને પછી જાઓજો, કારણ કે આવી ઘણી બધી એકેડમી બનેલી છે રાજસ્થાનમાં. તે જેન્યુઅન વસ્તુ હોય એના કને જાઓજો તમે. પછી બીજા માણસ છે અમારા પૈસા ફસાઈ ગયા, એમ ફસાઈ ગયો, એવી રીતે પછી કોઈ કરે એ સારું ન થાય ને. તો પ્રોપર કોઈ માણસ હોય ને તમે ગૂગલમાં પ્રોપર સર્ચ કરીને પછી જાઓજો અહીંયાથી. કોઈને પૈસા ના આપતા એમ જ ડાયરેક્ટલી, પહેલાં પૂછીને પછી કન્ફર્મેશન કરીને પછી જ આપજો પૈસા. ને હમણાં 6-7 માણસ હતા, મને સાહેબ કહેતા હતા ને કે ભાઈ તું તારે પહેલાં આવ્યો તો 6 માણસ પૈસા દઈને ફસાઈ ગયા એના પૈસા. તો એવી ભૂલ ન કરતા ને થોડોક આગળ પાછળ તમે જે તમને કાંઈ અફસર બનવું હોય તો અહીંયા આવી જાઓ. આ વસ્તુ
સમજી લો તમે A to Z નોલેજ મળશે, પાર્ટ્સની નોલેજ મળશે. બીજા જે પાર્ટ્સ ખટારામાં લાગેલા હોય કે આપણા ટાટા મોટર વ્હીકલમાં લાગેલા હોય, બલેરોમાં લાગેલા હોય, એ બધાની તમને વિગત મળશે ને ઇન્ફોર્મેશન પણ મળશે. આ જો તમે સામે પણ જોઈ શકો પાર્ટ્સ વિખાયેલા છે, એમાંથી તમને એક્સપ્લેન કરશે સાહેબ કે રેડિએટરને શું કહેવાય, એના પાર્ટ્સ શું છે, ઉપરના માથેનું શું કહેવાય, અપર લિફ્ટ, ડાઉન લિફ્ટ, ફિલ્ટર કેવા છે. આ તમારો એક ડેમો પીસ પણ રાખેલો છે અહીંયા. તો બધું તમે ભણી શકો ને તમે ક્લિયર કરી પણ શક્યો, એમાં કોઈ ડાઉટ જ નથી. થેન્ક યુ.